નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જીકેના 100 પ્રશ્ન જોવાના છે. તેમાં કરંટ અફેર પણ આવરી લીધેલું છે અને વારંવાર પૂછાયેલા પ્રશ્નો પણ આપણે આવરી લીધા છે. તો અંત સુધી વિડીયોની નમ્ર વિનંતી. ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે? ગુજરાતમાં હાલ 34 જિલ્લા છે. 2025માં બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યો, જેમાં 8 તાલુકાઓ છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. પહેલાં કેટલા જિલ્લા હતા? પહેલાં 33 જિલ્લા હતા. બનાસકાંઠામાંથી 34મો જિલ્લો નવો બન્યો, તેનું નામ વાવ થરાદ રાખેલ છે. તેને 8 તાલુકાઓ છે. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે થઈ હતી. અને ભારતમાં પૂછે તો ઈસવીસન 1853માં થઈ હતી. તે મુંબઈ થાણે વચ્ચે શરૂ થઈ હતી. અને ગુજરાતમાં પૂછે તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે થઈ હતી. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? હાથમતી. ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકા છે? હાલ 17 મહાનગરપાલિકા છે. પહેલાં હતી 8 હતી. 2025માં ગુજરાતમાં 9 મહાનગરપાલિકા બની. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ જૂની 8 મહાનગરપાલિકા હતી. અને 9 અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર આ છે જૂની મહાનગરપાલિકા. 8 હતી અને 9 બની, કુલ 17 થઈ. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? કેવડિયા કોલોનીમાં ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણમાં બને છે. ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણામાં થાય છે. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 નદીઓ આવેલી છે. ગુજરાતનું સૌથી નેશનલ એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢ ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. કુદરતી પૂછે તો નળ સરોવર અને કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર જવાબમાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ ના સમયમાં બાંધવામાં આવ્યું હતું. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા બંદર. કાંકરિયા તળાવમાં મધ્યે આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે. ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે? અરબી સમુદ્ર આવેલો છે. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદ ખાતે આવેલી છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. સૌથી લાંબી નદી કહે તો સાબરમતી આવે અને સૌથી મોટી નદી કહે તો નર્મદા આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ભૂલ થાય નહીં. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. હાલમાં પૂછે તો નરેન્દ્ર મોદી. ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે? જે નલિયામાં જોવા મળે છે, -0.5 ડિગ્રી સેલ્સિયસ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? ડાંગ જિલ્લામાં પડે છે. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે?
વીર. ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે? ઝવેરચંદ્ર મેઘાણીને મળ્યું છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? નર્મદા નદીને કિનારે વસેલું છે. ત્યાં ગોલ્ડન બ્રિજ પણ ભરૂચ ખાતે આવેલો છે, જે નર્મદા નદી પર છે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. ભાલિયા. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તાતણીયો ધરો. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજ ખાતે આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? વહુટામાં થાય છે. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાનો ભંગ કરવાના આશયથી કરી હતી? મીઠાના. દાંડીકૂચ યાત્રા 1930માં સાબરમતીથી શરૂ કરે છે અને મીઠાના ભંગ માટે આ યાત્રા શરૂ કરી હતી. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધોવારણ ખાતે આવેલું છે. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાતમાં 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે, ખાસ ધ્યાન રાખજો. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાન શાહ ફાયર ટેમ્પલ. અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? કાત્યકનો મેળો. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણામાં આવેલી છે. સમાજ સેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને ઉપનામ મળ્યું હતું? મુઠી ઉછેરો માનવી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદ ખાતે આવેલું છે. મોટી ડેરી આણંદમાં આવેલી છે. અમૂલ. પ્રશ્ન તમને પૂછે કે અમૂલ ડેરી ક્યાં આવેલી છે, તો તેમાં જવાબ આવશે આણંદ. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય જાણીતું છે? બરડિયાપાડા, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે? રત્નમહાલ. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસન સમયમાં શરૂ થયો? મૂળરાજ સોલંકીના શાસનમાં શરૂ થયો. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શ છે? પાકિસ્તાન. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ ખાતે આવેલું છે. અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો? કોચરબ આશ્રમ. જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો છે? 863. જે મંદિરોનો પર્વત પણ કહેવામાં આવે છે. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે? સુરત ખાતે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થળ. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? વલભીપુર ખાતે. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ છે? પોર્ટુગીઝ. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્યની. જે વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કયાના મૂળ નિવાસી હતા? ચોરવાડ, જે ગુજરાતમાં આવેલું છે. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ.
બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં થયો હતો. અસહકારની ચળવળની આરંભ કઈ સાલમાં થયો હતો? 1920માં થયો હતો. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? ભરૂચ. ગાંધીજીએ બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? ચંપારણ સત્યાગ્રહમાં. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું? અમદાવાદ. હાલમાં ગાંધીનગર છે, જે શરૂઆતમાં અમદાવાદ પાટનગર બન્યું હતું ગુજરાત રાજ્યનું. અત્યારે પૂછે તો જવાબમાં આવશે ગાંધીનગર. ગાંધીનગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો. આપણું હાલનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? કચ્છ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે ફ્લેમિંગો પક્ષી કચ્છમાં જોવા મળે છે. વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડ રાજ્ય. વિરમગામમાં આવેલું મુનસળ તળાવ કોણે બંધાવેલું છે? મીનાદેવી. સુવિખ્યાત સંત જલારામ બાપાનું સ્થાનક સૌરાષ્ટ્રમાં કયા સ્થળે આવેલું છે? વીરપુર ખાતે આવેલું છે. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? સુરત. ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી હતી? રોલેક એક્ટ. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869 પોરબંદર ખાતે થયો હતો. ભીલોના ઉત્કર્ષ માટે 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી. ગાંધીજીનો નિવાણ દિન કયો છે? 30 જાન્યુઆરી 1948માં, જે નથુરામ ગોડસે ગોળી મારી હતી. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? ધંધુકા. તેમનો જન્મ વિક્રમ સંવત 1028ની કારતક પૂર્ણિમાની રાત્રે થયો હતો. હેમચંદ્રાચાર્ય એક મહાન જૈન આચાર્ય હતા. દીક્ષા પહેલાં તેમનું નામ ચાંગદેવ હતું. તેમના પિતાનું નામ ચાંચિંગ અને માતાનું નામ પાહિણી હતું. તેમનો જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? સોલંકી યુગને કહેવામાં આવે છે સુવર્ણકાળ. ગુજરાતમાં સોલંકી ચાલુક્ય વંશના રાજાઓનો સમય ઈસવીસન 942માં મૂળરાજ પ્રથમે સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ બીજાના સમયમાં આશરે ઈસવીસન 1299માં તેનો અંત આવ્યો. સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. ખાસ મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો કે ગુજરાત ઇતિહાસમાં સુવર્ણકાળ કહેવામાં આવ્યો તો સોલંકી યુગને સુવર્ણકાળ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? ટાગોર હોલ, પાલડી. કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ, ખાડિયામાં. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? આનર્થપુર. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌન આકર્ષણનું કેન્દ્ર બને છે? નળ સરોવર. કયો મોગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયું હતું? પ્રાકૃત ભાષામાં રચાયું હતું. ગુજરાત રાજ્યનો કયો વિસ્તાર ગીચ જંગલો, વિવિધ જાતિના વન્યજીવો, આદિવાસી સંસ્કૃતિ તેમજ અદ્ભુત
કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશો કરતાં અલગ તરી આવે છે ડાંગ જિલ્લો. ગુજરાતમાં પારસીઓને આશ્રમ આપનાર રાજાનું નામ જણાવો. જાયદી રાણા. ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સજ્જાણ બંદર. ભારતમાં પારસીઓ ગુજરાતના સજ્જાણ બંદરે ઉતર્યા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. લોથલ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ મનાય છે? અંદાજે 4000 વર્ષ પહેલાંનું માનવામાં આવે છે. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? પર્યાણસા. ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? અમદાવાદ, હાલ ગાંધીનગર. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્રી, જે વડોદરા ખાતે આવેલી છે. તમને પૂછે કે વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે, તેમાં જવાબ આવશે વિશ્વામિત્રી. ગુજરાતમાં કુલ કેટલા ગામડાઓ આવેલા છે? 18,584 ગામડા આવેલા છે. ગુજરાતમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે? 14,292 આવેલી છે. ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયતો આવેલી છે? 284 તાલુકા. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે? અમદાવાદ. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? 5મું. પહેલું રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું ઉત્તર પ્રદેશ અને 5મું ગુજરાત, જે આપણો 5મો નંબર આવે છે વિસ્તારની દૃષ્ટિએ. આવા પ્રશ્ન આવે તે વિદ્યાર્થી મિત્ર તમારે ખાસ ધ્યાનમાં લેવાના. આમાંથી એક પ્રશ્નમાંથી 5 પ્રશ્ન બને છે. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સત્યાગ્રહમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? લાખોટા ફોર્ટ. ગુજરાત ભારતમાં કઈ દિશાએ આવેલું છે? પશ્ચિમ દિશામાં આવેલું છે. અડાલજનું પ્રાચીન નામ શું છે? ગઢ પાટણ. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે? કચ્છ. કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? ઉત્તરાયણ, જે 14 તારીખે હોય છે, જે અંગ્રેજી મહિનાની તારીખ પ્રમાણે હોય છે. બીજા તહેવાર આપણે ગુજરાત મહિના પ્રમાણે હોય છે. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેમી. ગુજરાતમાં કુલ કેટલા વિસ્તારમાં રણ પથરાયેલું છે? 27,200 ચોરસ કિમી પથરાયેલું છે, જે કચ્છ ખાતે આવેલું છે. સાપુતારા શબ્દનો શું અર્થ થાય છે? સાપોનું નિવાસસ્થાન. ગુજરાતમાં હવા ખાવા માટે માત્ર એક સ્થળ છે, સાપુતારા, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે? સરસ્વતી, બનાસ અને